કૂતરાને ખબર નથી કે તેના કરડવાથી કોઈ માણસને હડકવા ઉપડી શકે. વીંછીને ખબર નથી કે તેના ડંખથી કોઈ માણસને ઝેર ચડી શકે. સાપને પણ ખબર નથી કે તેના ઝેરના કારણે કોઈ વ્યક્તિનો જીવ જઈ શકે. પણ માણસને તો ખબર હોવી જોઈએ ને, કારણ કે ઝેર દાંતમાં નથી હોતું, ઝેર તો શબ્દોમાં હોય છે. કોઈને અપમાનિત કરતા પહેલા, કોઈની મજાક ઉડાવતા પહેલા અને કોઈના દિલમાં ઘા કરતા પહેલા એક વખત વિચારજો, કારણ કે તમારા માટે એ માત્ર 2 શબ્દો હશે, પણ સામેવાળા માણસ માટે એ 2 શબ્દો આખી જિંદગીના ઘા બની જાય છે. કેટલાક લોકો હસતા ચહેરા પાછળ એટલું બધું છુપાવીને બેઠા હોય છે કે આપણે કલ્પના પણ ન કરી શકીએ. એટલે જિંદગીમાં એવા માણસોને દૂર રાખજો કે જેમના શબ્દોમાં પ્રેમ નહીં પરંતુ વારંવાર અપમાન હોય, જે તમારી ભૂલને સુધારતા નથી પણ તમારી નબળાઈને હથિયાર બનાવીને તમને તોડતા રહે છે. યાદ રાખજો, સાપનું ઝેર શરીરને મારી શકે છે, પણ માણસના કડવા શબ્દો ક્યારેક જીવતા માણસને અંદરથી મારી નાખે છે. એટલે દરેક સાથે સારું બોલો, કારણ કે ખબર નથી કે તમારો એક સારો શબ્દ કોઈના તૂટેલા દિલને ફરી જીવવાનું કારણ બનાવી શકે. અને જો કોઈ તમારા દિલને વારંવાર દુખાવે તો એને બદલવાની જીદ ન કરશો, કારણ કે આપણે કૂતરાને સમજાવવા નથી જવાના કે તું કરડીશ તો કોઈને હડકવા પડશે. આપણે વીંછીને સમજાવવા નથી જવાના કે તારા ડંખના લીધે કોઈને ઝેર ચડશે. એવી જ રીતે આપણે મૂર્ખ માણસોને સમજાવવા નથી જવાના કે એમના લીધે કોઈ વ્યક્તિ તૂટી શકે. આપણે માત્ર એમનાથી થોડુંક અંતર બનાવી લેવાનું છે, કારણ કે શાંતિ માટે ક્યારેક માણસોને છોડવા પણ પડે છે. જય શ્રી કૃષ્ણ. આવા જ યુટ્યુબ વિડીયોને જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો, શેર કરો. થેન્ક યુ.